નમસ્કાર મિત્રો, હાલ માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે. મારા તમામ સબસ્ક્રાઈબરને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સમયનો થોડોક અભાવ હોવાના કારણે હમણાં થોડા સમયથી આ વિડીયો નથી આવી શક્યો, પરંતુ આજે આપણે સ્પેશિયલ દેશી ચલથી, જે અત્યારે શહેરોની અંદર તો પાર્ટી પ્લોટ ને બધું થઈ ગયું છે એટલે ત્યાં તો બધું અલગ છે, પરંતુ હજુ પણ આપણા ગામની અંદર જે આપણી પ્રાચીન નવરાત્રિ જે વર્ષોથી આ ચાલી રહી છે, જ્યાં તબલા, હાર્મોનિયમ અથવા તો બેન્જો અને ગાવાવાળા જે આપણી રૂઢિચુસ્ત જે વર્ષોથી જૂની પરંપરા મુજબ જે માતાજીના નવલા નોરતામાં જે ગરબા ગાય છે, એમાં જે દેશી ચલથી વગાડાય છે, તો જે લોકો નવું શીખતા હશે, વગાડતા હશે, એને ખૂબ કામ લાગશે. હમણાં થોડો સમયનો અભાવ છે, બીજું નવરાત્રિ ચાલી રહી છે એટલે સમય નથી મળતો, પરંતુ આજે આપણે સ્પેશિયલી દેશી ચલથી વગાડીશું. છે દેશી ચલતી. હવે દેશી ચલતીમાં પટ્ટીનો ઉપયોગ નથી થતો,
કારણ કે આ જે સાઈનો રણકાર છે એ ખૂબ જ મીઠો બોલતો હોય છે અને પટ્ટી લગાવવાથી આટલો મીઠો રણકાર નથી આવતો. એટલે ગરબામાં બને ત્યાં સુધી પટ્ટીનો ઉપયોગ ન કરવો. જે લોકો નવું શીખે છે એને આ દેશી ચલતીના સ્ટેપ, જો કે આની પહેલાંના જેટલા ઘણા બધા વિડીયો આપણા છે એમાં આપણે દેશી ચલતી વિશે વાત કરેલી છે કે ભાઈ દેશી ચલતીમાં બહુ સીધા અને સિમ્પલ એના સ્ટેપ છે. નોર્મલી 4 થાપીની દેશી ચલતી હોય છે, એ આપણે અગાઉ પણ જણાવેલું છે. અને આમાં થોડું ધ્યાનથી જોશે જે લોકો નવું શીખે છે એના માટે છે. જેને આવડે છે, જે વર્ષોથી વગાડે છે એના માટે આ વિડીયો કોઈ કામનો નથી, પરંતુ જે લોકો નવું શીખે છે એને થોડું કામ લાગશે. બાકી માતાજી બધાની હેલ્થ સારી રાખે, બધાને તંદુરસ્ત રાખે એવી માતાજીને પ્રાર્થના. જય ગુરુદેવ, જય માતાજી.